તો જામનગર શહેરમાં ઉત્તરાયણના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જામનગર શહેર પણ પતંગબાજીના રંગે રંગાયું છે। પતંગ રસિયાઓએ આગાશીઓ પતંગોની રમઝટ બોલાવી ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો છે। ત્યારે પતંગ ચગાવતી વખતે ઊંચી ચીચિયારીઓ સંભળાઈ હતી। યુવા વર્ગે ગીત સંગીત સાથે પતંગોત્સવનો આનંદ માણ્યો હતો। ત્યારે સંવાદદાતા જામનગરથી હિરેન ગાંધી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી હિરેન, જામનગરમાં ઉત્તરાયણ પર્વનો માહોલ કેવો છે? અત્યારે હાલ જામનગર બધા છોકરાઓ અત્યારે બધા ખાસ કરીને અગાસીઓ પર જોવા મળે છે અને પતંગબાજો પતંગ ચગાવી અને અત્યારે ખૂબ ખુશ છે। ખાસ કરીને ફેમિલીમાં બધા સાથે જ રહી અને ફેમિલી વાઇઝ જ પતંગ ધાબા ઉપર ચડી અને ચગાવતા હોય છે। તો એક ફેમિલી આપણી સાથે છે એને જ હતું કે આજ કઈ તૈયારી હતી ને કેવું કહ્યું આજનો દિવસ? આજે ઉત્તરાયણ આપણો પારંપરિક તહેવાર છે। આ દિવસે સૂર્ય ભગવાન ઉત્તર દિશામાં પ્રવેશ કરે છે અને નવી શરૂઆતનો સંદેશ આપે છે। આજે સવારથી અગાસીમાં ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે પરિવાર અને મિત્રો સાથે પતંગ ઉડાવી મોજ માણી હતી તથા વિશેષમાં ઊંધિયું ચીકી અને બોર જેવા સ્વાદિષ્ટ વ્યંજનો જમી અને પતંગ ઉડાવી આજનો દિવસ યાદગાર બનાવી આજનો દિવસ યાદગાર બને તે માટે આખો દિવસ પરિવાર સાથે રહે છે અને પરિવારની સાથે જ ઉજવણી કરે છે। તો એ જ રીતે આજ પરિવારમાં સાથે રહેવાનો દિવસ તો કેવી રીતે યાદગાર બને છે? આજે ભાઈના ઘરે પતંગ ઉડાડવા આવ્યો છું। સવારથી એક થી એક પતંગો કાપી છે। એક થી એક બાંડા ચટ કર્યા છે। ફૂલ મોજ આવી છે। ભાઈ બધા બેટાજી જીંજરા ખાઈ છે ને મોજ કરી। તો આ જ રીતે જીંજરા ખાય છે અને મોજ કરે છે અને ફેમિલી સાથે રહેવાનો એક આખો દિવસ પૂરતો એક દિવસનો સમય મળી જાય છે। હિરેન, સાથે સાથે એ પણ જણાવો કે મહિલાઓમાં કેવો ઉત્સાહ છે? મહિલાઓ પર ખાસ કરીને ઉત્સાહ જોવા મળે છે। જો મહિલાઓ આમ જોઈ શકો છો કે પતંગ ઉડાડી રહ્યા છે અને મહિલાઓ આ બેન આજ એમની સગાઈ થઈ છે અને પહેલી જ વાર એના સાસરે સંક્રાંત કરવા માટે આવે છે। આપણે એને જ પૂછીએ કે કેવો ઉત્સાહ એનામાં છે? બેન, કેવો ઉત્સાહ? ખૂબ સરસ, મજા આવે છે। કેવી તૈયારી હતી? ઊંધિયું બપોરે જઈમાં? યસ, તો બપોરે ઊંધિયું જઈમાં અને ઉત્સાહ દેખાય છે અને આવતી વખતે તો સંક્રાંત કરવા આવશે ત્યારે લગભગ એમના મેરેજ પણ થઈ ગયા હશે। થઈ ગયા છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર। તો જામનગરમાં પણ ઉત્તરાયણના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે પુરુષોની સાથે મહિલાઓમાં પણ ઉત્તરાયણના પર્વનો ભારોભાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઉત્સાહભર્યો માહોલ અગાસીઓ પર જોવા મળ્યો છે। પતંગ ચગાવતી વખતે ઊંચી ચીચિયારીઓ પણ સંભળાઈ હતી। ત્યારે યુવા વર્ગે ગીત સંગીત સાથે પતંગોત્સવનો આનંદ માણ્યો હતો। તો જામનગર શહેરભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। પતંગ રસિયાઓએ અગાશીઓ પતંગોની રમઝટ બોલાવી તો ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે પતંગ ચગાવતી વખતે ઊંચી ચીચિયારીઓ પણ સંભળાઈ હતી। તો યુવા વર્ગે ગીત સંગીત સાથે પતંગોત્સવનો આનંદ માણ્યો હતો।